તો હેલો ગાઈસ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. બધાને હર હર મહાદેવ. તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ સાપુતારા, કેમ કે અચૂબાનો પ્લાન બની ગયો કે ચલો સાપુતારા ફરવા જઈએ. આજે મારો બર્થડે હતો અને મારી પૂજા આવી હતી અને સાપુતારામાં બહુ જ મજા કરવાની છે. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જો બધા રેડી થઈ ગયા છે, સામાન બધો લઈને હવે ગોઠવે છે બધા. બહુ મજા કરવાની છે. હા, બહુ જ મજા કરવાની છે. અમે લોકો નીકળી ચૂક્યા છીએ અમારી મંજિલ તરફ, એ પણ સાપુતારા. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જે પૂજા અહીંયા બેઠી છે, રોશની અહીંયા બેઠી છે, પપ્પા અહીંયા બેઠા, ફાલ્ગુની અહીંયા બેઠી છે, અમારા આશીષ કુમાર અહીંયા બેઠા, પછી મમ્મી આગળ, અને અમારા નરેશભાઈ પિસલ. અમે લોકો પાલનપુરથી બોલાયા છે એમને કે અમે જ્યાં બી જઈએ ફરવા માટે તો અમારા ભાઈને રહી જઈએ કે મારા ભાઈ એકદમ જબરજસ્ત માણસ છે, ભાઈ કોમેડિયન માણસ છે. એની ગાડી લક્ઝરી છે એટલે બહુ જ મજા આવે. અમારી એનો કે ગાડી નહીં ચાલતું કારણ કે ગાઈસ એમની ગાડીમાં પોહાય, બીજાની ગાડી નહીં પોહાતી અમારે. કારણ કે બહુ ભાડું ઓછું લે અને મારો ભાઈ એટલો ઓછું જ ભાડું લે. અને હા, જ્યારે પણ વરસાદ પડે, પુષ્કળ વરસાદ હોય ત્યારે સાપુતારા જવાની બહુ જ મજા આવે છે. ગઈ સાલ પણ અમે હિમાંશુના બર્થડે ના દિવસે સાપુતારાની અંદર બર્થડે મનાયો હતો. આ વખતે બર્થડે અમે ઘરે મનાયો છે, પણ છતાં પણ સાપુતારાની યાદ આવી છે એટલે સર્વ પરિવાર અમે નીકળ્યા છીએ. જય સ્વામિનારાયણ. તો કેમ છો મિત્રો? બધાને ગુડ મોર્નિંગ, બધાને હર હર મહાદેવ. તો અત્યારે અમે લોકો બસ સાપુતારા પહોંચવા આવ્યા છે અને વરસાદ આવે છે ધીમો ધીમો. બહુ જ મજા આવે છે. અને જો મારી પાછળ નજારો કેવો છે ગાઈસ, અને આ શેરડીનું ખેતર છે અને બહુ જ એન્જોય કરવાનું છે. હજી અમે લોકો પહોંચ્યા નથી. અત્યારે અમે લોકો આવી ચૂક્યા છીએ ઉના, અને અત્યારે અમે લોકો નાસ્તો કરવા આવી ગયા છે. જુઓ, ભજીયા મંગાયા, ઢોકળા મંગાયા અને આ પાત્રા. કેવા હા પૂજા? હા, અત્યારે અમે લોકો બસ અહીંયા મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ, તમે લોકો જોઈ શકો છો. અને અહીંનું વેધર બહુ સારું છે, બહુ જ ઠંડક બી છે, ઝરમર વરસાદ બી આવે છે મિત્રો. અને મારી પ્યારી વાઈફ પૂજા. શું લાગે પૂજા તને? અરે ગરમ પાણીના કુંડ છે અહીંયા, એક નથી, 3 કુંડ છે. એક અહીંયા છે, 2 પેલી બાજુના ભાગમાં છે. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મંદિરની અંદર, તમને બતાવીએ. જુઓ, અત્યારે અમે લોકો નહીં ધોઈને ફ્રેશ થઈ નીકળી ગયા છીએ ફરવા માટે. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ગીરા ધોધ, જે બહુ જ ભયંકર ધોધ પડે છે, એ જોવા જઈ રહ્યા છીએ. અત્યારે અમે લોકો બસ આવી ગયા છીએ ગીરા ધોધ જોવા માટે. કેવો પડે ધોધ? બહુ જ ભયંકર ધોધ પડે છે. હવે તમને બતાવીએ. અત્યારે અમે લોકો આવ્યા છીએ મકાઈ ખાવા માટે. તમે લોકો જુઓ, આ ભાઈ અત્યારે મકાઈ બનાવશે અહીંયા. જો બધા લોકો અહીંયા છે. અને આ જો ધોધ પડે છે, ગીરા ધોધ. પૂજા કે મારે મકાઈ ખાવી છે, ચલો ખાઈ લઈએ. જુઓ, केवी है? इसका नाम क्या है? कमरर.
તો ગાઈસ અત્યારે અમે આ જે ફ્રૂટ છે એ અમે લીધું છે ખાવા માટે. તમે લોકો જુઓ. હવે આપણે એને ટેસ્ટ કરીએ. જોરદાર ગાઈસ. કેવો રોશની? કેવું લાગ્યું? મસ્ત એક નંબર. પૂજા કેવું લાગ્યું? જો ગાઈસ અહીંયા વિડીયો શૂટિંગ ચાલુ હો મસ્ત એવા વાતાવરણમાં આમનું પ્રી વેડિંગ થાય બસ લ્યા બસ હવે અને લોકેશન તમે જોઈ શકો છો. જો મિત્રો મારી પાછળથી ધોધ છે, બહુ જ ખતરનાક ધોધ પડે છે અહીંયા. અને હાલ તો જે ચોમાસામાં ફરવાની બહુ જ મજા આવે અહીંયા સાપુતારાની અંદર. અત્યારે કંઈ વરસાદ હોય નહીં એટલે મજા નહીં આવતી. વરસાદ આવતો તો મજા પલળવાની એમ. તો અત્યારે મારી મમ્મી અહીંયા શોપિંગ કરે છે કેમ કે અહીંયા સ્પેશિયલ જે લાકડાની બધી વસ્તુ અહીંયા બનાવવામાં આવે છે. અહીંયા તમે લોકો જુઓ સાબડી છે, અહીંયા બધા ઘરમાં સજાવવાનું છે, અહીંયા ચાવી લટકાવવાનું છે. જુઓ અત્યારે અમે લોકો સાપુતારા પહોંચી ગયા છીએ અને બહુ જ વેધર સારું છે અહીંયા. એકદમ ઠંડી, બહુ જ ભયંકર ઠંડી લાગે છે અને ચારે બાજુ વાદળછાઈ છે. આગળ કંઈ દેખાતું નથી. અત્યારે અમે લોકો આવ્યા છે સાપુતારાના જે લાસ્ટ પોઈન્ટ છે ત્યાં આવ્યા છીએ. બહુ જ ઠંડી બહુ છે, ઠંડી બી લાગે છે. જેવી પૂજાને બહુ ઠરી ગઈ પૂજા. તો ગાઈસ મારી પાસે જો કશું દેખાતું નહીં કે બધા વાદળ ચાલી છે. કંઈ દેખાતું નહીં ભાઈ. અને અમારા જો ભાઈ હવે ભાઈ અહીંયા સુધી એક્ટિવિટી કરવાની છે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને આ તો મેડમ જો ઠરી ગયા છે. જુઓ ગાઈસ એકદમ ધુમ્મસ બહુ જ અમે લોકો છીએ લેક જોડે અને બહુ જ મજા આવે છે. અને પૂજાને હરાવ્યું સાપુતારા. હજી કંઈ તો ફરવાનું બાકી છે અહીંયા. અને બહુ જ વેધર સારો છે. ઝરમર અહીંયા વરસાદ આવે છે અને ઠંડક તો બહુ જ લાગે છે નહીં? પૂજા ઠરી જઈએ ભાઈ. અમે લોકો છે કે અહીંયા જે સાપુતારાનો જે લાસ્ટ પોઈન્ટ છે ત્યાં અમે ગયા હતા. દાદા અમે ખાલી બહાર નીકળે ખાલી 10 મિનિટ થઈ ને તો પૂજા ઠરી ગઈ વાઈસ. ઠરી ગઈ એટલે ભયંકર ઠરી ગઈ. તો ફટાફટ એને ગાડીમાં હીટર ચાલુ કર્યું અમે લોકોએ. એ તબિયત અત્યારે સારી છે. અને હજી તો ફરવાનું બાકી છે તો ભાઈ બીજું કાલે બતાવીએ તમને નહીં? અહીંયા કેકડો જોયો અમે. કેટલો મોટો કેકડો છે જુઓ. આપણે છે અમદાવાદથી નીકળ્યા કેટલી વાત ચાલી હતી? 10 વાર ચા ઠોચી જાવ તો આપણે 4 વખત દીધી બરોબર. તો એક વાર મજા આવી.
તો મિત્રો અત્યારે અમે લોકો જમવાનું અહીંયા શોધવા માટે નીકળ્યા છે સાપુતારાની અંદર, કેમ કે સાપુતારાની અંદર 10:30 થાય એટલે બધું જ બંધ થઈ જાય જમવાનું. કંઈના ફરી રહ્યા છે પણ કંઈ જમવાનું મળતું નથી. તમે લોકો જોઈ શકો છો. હવે બસ આપણે અહીંયા બ્લોગને ખતમ કરીએ છીએ. તો કેવો લાગે મારો બ્લોગ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.